જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની વિડીયો બહુ મહત્વપૂર્ણ છે અને જ્ઞાનવર્ધક પણ છે. જે પણ મનુષ્ય આ વિડીયો પૂરેપૂરો જોશે તેના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે અને તેનું જીવન હંમેશા સુખમય રહેશે. તો મિત્રો, તમે હંમેશા સાંભળ્યું હશે કે આ માણસ તો બહુ સારો હતો પણ ભગવાને તેની સાથે બહુ ખોટું કર્યું છે, અને એવું પણ સાંભળ્યું હશે કે આ માણસ કેટલો પાપી અને અત્યાચારી છે, તે દિવસે દિવસે અમીર થતો જાય છે. શું ભગવાનને આ બધું દેખાતું નહીં હોય? ભગવાન એવા લોકોને કેમ સુખી રાખે છે? તો મિત્રો, અમે તમને જણાવીશું કે પાપી લોકોને પાપ કરતા જોઈ ભગવાન કેમ ચૂપ રહે છે. તો આ કહાની શરૂ કરતા પહેલા જો તમે ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, એક ગામમાં ભગવાન વિષ્ણુનું એક સુંદર મંદિર હતું. એ જ ગામનો એક વ્યક્તિ ભગવાનની પૂજા અને સમયસર આરતી પણ કરતો. એ વ્યક્તિ બહુ ગરીબ હતો. જે કોઈ ભક્ત તેને દાન દક્ષિણા આપે તેનાથી તેનું ઘર ચાલતું હતું. તે વ્યક્તિ તેના જીવનની દરેક સમસ્યાઓ ભગવાનની મૂર્તિ સામે ઊભો રહી ભગવાનને કહેતો. એકવાર તે ભગવાનને કહી રહ્યો છે, તમારું જીવન તો કેટલું સારું છે. એક જગ્યાએ ઊભા રહી લોકોની પ્રાર્થના સાંભળ્યા પછી તમને કોઈ લાડુ કે મીઠાઈ અને અલગ અલગ પ્રકારની વાનગી પણ ખાવા મળે છે. તમારું જીવન કેટલું સારું છે અને મારું જીવન કેટલું કઠિન છે. હું આખો દિવસ કેટલી મહેનત કરું છું ત્યારે મારા પરિવાર માટે 2 ટાઈમનું ભોજન લાવી શકું છું. ભગવાન, પાપી લોકો પાપ કરી તે પણ જલસાથી જિંદગી જીવી રહ્યા છે. હે ભગવાન, મારું જીવન પણ તમારા જેવું હોત તો કેટલું સુખી હોત. તો સેવકની વાત સાંભળી ભગવાનથી રહેવાયું નહીં અને મૂર્તિમાંથી પ્રગટ થઈ ગયા અને કહ્યું, હે ભક્ત, તું જે વિચારે છે તે એકદમ ખોટું છે. તું જે વિચારે છે તે ખોટું વિચારે છે. દૂરથી જોઈએ તો બધાનું જીવન સહેલું લાગે છે. જ્યારે તેનું વાસ્તવિક જીવન જોઈએ ત્યારે ખબર પડે કે એના કરતાં તો મારું જીવન સારું છે. મારું જીવન તું વિચારે છે એટલું સહેલું નથી. મારે પણ કેટલી બધી વ્યવસ્થાઓ કરવી પડે, કેટલા લોકોની ચિંતા કરવાની અને સારા લોકો સાથે સારું અને ખરાબ લોકો સાથે ખરાબ કેવી રીતે કરવું તે વિચારવું પડે છે. ભગવાનની વાત સાંભળી ભક્ત કહેવા લાગ્યો, હે ભગવાન, તમે કેવી વાત કરો છો? તમારું કામ એટલું સાધારણ છે. જેવી રીતે તમે આખો દિવસ ઊભા રહો છો તેમ હું પણ આખો દિવસ ઊભો રહી શકું છું. એમાં શું બહુ મોટી વાત છે? ત્યારે ભગવાન બોલ્યા, બેટા, તું ના કરી શક. મારા આ કાર્યમાં બહુ ધીરજ રાખવી પડે છે, પરંતુ મનુષ્યમાં એટલું ધૈર્ય નથી કે તે પરિણામ આવે ત્યાં સુધી રહી શકે. મનુષ્યમાં એટલી કમજોરી હોય છે કે તે તેના જીવનમાં થોડું સુખ આવી જાય તો તે ઘમંડી થઈ જાય છે અને થોડું દુઃખ આવે તો તે અંદરથી તૂટી જાય છે. તેની અંદર ધીરજ પણ તૂટી જાય છે. ત્યારે ભક્ત બોલ્યો, ભગવાન, જો એવું જ હોય તો એક દિવસ માટે મને તમારું જીવન જીવવા દો, પછી તમે જેમ કહેશો તેમ હું કરીશ. મિત્રો, ભગવાને તેને ઘણો સમજાવ્યો પણ તે બહુ જિદ્દી હતો. તેને ભગવાનની એક પણ વાત માની નહીં. ત્યારે ભગવાને પણ વિચાર્યું કે આને એક દિવસ માટે મારું જીવન આપી દો. ત્યારે ભગવાને તેને કહ્યું, એક દિવસ માટે તને ભગવાન તો બનાવું, પણ એક દિવસ હું તારી જિંદગી જીવીશ. પછી હું જોઈશ કે તારું જીવન કેવી રીતે જીવે છે. અને હા, તું મારી જિંદગી જીવે એના પહેલા તારે મારી શરતોનું પાલન કરવું પડશે. ત્યારે ભક્ત બોલ્યો, હું તમારી બધી શરતો માનવા તૈયાર છું. જણાવો, તમારી શું શરતો છે? ત્યારે ભગવાન બોલ્યા કે બેટા, મંદિરમાં રોજ ઘણા લોકો આવશે અને જશે. તેમાં કેટલા સારા માણસો પણ હશે અને કેટલાક ખરાબ માણસો પણ હશે, કારણ કે ભગવાન ઉપર બધાનો અધિકાર હોય છે. શું એક પિતાનો એક છોકરો નાલાયક હોય તો શું તેને તે છોકરો નહીં કહે? આવી જ રીતે સારો માણસ અને ખરાબ માણસ એ મારા 2 દીકરાઓ છે, પણ પરિણામ હું તેમના કર્મોથી આપું છું. ત્યારે ભગવાન બોલે છે કે બેટા, જ્યારે તું ભગવાન બનીશ ત્યારે તને સારો કહેવાવાળા પણ આવશે અને ખરાબ કહેવાવાળા પણ આવશે. ત્યારે તેની વાતો ચૂપચાપ સહન કરવી પડશે અને ધીરજ રાખી તેમના સારા અને ખરાબ કર્મો જોવાના છે. ત્યારે તેમને કંઈ કહેવાનું નથી. ત્યારે ભક્તે કહ્યું, સારું ભગવાન, મને બધી શરતો મંજૂર છે. ત્યારે ભગવાને તેને એક દિવસ માટે ભગવાન બનાવી મૂર્તિમાં બિરાજમાન કરી દીધો અને જાતે સેવક બની મંદિરની સેવા કરવા લાગ્યા. 1-2 કલાકનો સમય થયો ત્યારે તે ગામનો એક ધનિક શેઠ દર્શન કરવા માટે આવ્યો અને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મેં કરોડો રૂપિયા નાખી એક ફેક્ટરીનું નિર્માણ કર્યું છે. મને એવા આશીર્વાદ આપો કે મારી ફેક્ટરી ધમધોકાર ચાલે
અને તેમાંથી હું ઘણા બધા રૂપિયા કમાઉં. જેવો તે ભગવાનને પગે લાગવા ગયો અને તેના ખિસ્સામાંથી પાકીટ નીચે પડી ગયું અને તેને જોયું નહીં અને તે ત્યાંથી નીકળી ગયો. ત્યારે ભગવાનની મૂર્તિમાં બિરાજમાન ભગવાનનો ભક્ત આ બધું જોઈ રહ્યો હતો. ત્યારે તેના મનમાં થયું કે બૂમ પાડીને તેને કહું કે તમારું પાકીટ અહીંયા પડી ગયું છે. ત્યારે તેને ભગવાનની શરતો યાદ આવી કે ખોટું થાય કે સારું થાય તારે બોલવાનું નથી, તારે ખાલી જોયા જ કરવાનું છે. ત્યારે થોડી વાર પછી તે મંદિરમાં એક ગરીબ માણસ આવે છે અને ભગવાનની મૂર્તિ સામે ઊભો રહી કહે છે, ભગવાન, હું બહુ ગરીબ છું. આ ગરીબીમાં હું બહુ દુઃખી જીવન જીવી રહ્યો છું. પરિવારનું ભરણ પોષણ કરવું પણ કઠિન થઈ ગયું છે. ઘરમાં મા બીમાર છે, તેના ઈલાજ માટે પૈસા પણ નથી. પૈસા ક્યાંથી લાવું તે કશું સમજાતું નથી કે આગળનું જીવન હું કેવી રીતે જીવીશ. આજે મારી પાસે માત્ર 10 રૂપિયા છે. આનાથી ઘરનું અનાજ આવશે કે માની દવાઓ? તમે જ કંઈ કૃપા કરો ભગવાન, તેનાથી મારી જરૂરિયાતો પૂરી થઈ જાય. આટલું તે માણસ કહી ત્યાંથી જવા માટે ઊભો થાય છે. ત્યારે તેની નજર પૈસા ભરેલા પાકીટ ઉપર પડે છે. ત્યારે તેને તે પાકીટ લઈ લીધું અને એમાં પૈસા જોયા તો તે મનમાં ને મનમાં ખુશ થવા લાગ્યો અને ભગવાનનો આભાર માનવા લાગ્યો કે ભગવાન, તમે બહુ મહાન છો. મારી પ્રાર્થના આટલી જલ્દી સાંભળી લીધી. હું આ પૈસાથી મારા ઘરનું અનાજ લાવીશ અને મારી માની દવાઓ પણ લઈ આવીશ. ભગવાનનો આભાર માની તે ત્યાંથી જતો રહ્યો. ત્યારે ભગવાનની મૂર્તિમાં બિરાજમાન તે ભક્ત વિચારવા લાગ્યો કે આ પાકીટ તો પેલા શેઠનું છે અને આ ગરીબ માણસ કેવી રીતે લઈ જાય છે. તેના મનમાં વિચાર આવવા લાગ્યો, આને બૂમ પાડી અને ઊભો રાખું. ત્યારે તે એકદમ ચૂપ થઈ ગયો અને ત્યાંનો ત્યાં ઊભો રહ્યો અને બધું જોયા કરતો. મંદિરમાં બીજો એક વ્યક્તિ આવે છે. તે એક સૈનિક હતો. તે 1 મહિના માટે યુદ્ધ કરવા માટે જવાનો હતો. ત્યારે તે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે ભગવાન, હું 1 મહિના માટે જઈ રહ્યો છું. 1 મહિના પછી હું મારા ઘરે સુરક્ષિત પાછો આવું એવું આશીર્વાદ આપો. અને તે જ સમયે તે શેઠ પોલીસને લઈને મંદિરમાં આવે છે. જેનું પાકીટ મંદિરમાં પડી ગયું હતું. શેઠ પોલીસને કહે છે કે સૈનિકને પકડી લો અને તેને લઈ જાઓ. ત્યારે ભગવાન બનેલો ભક્ત આ બધી વાતો સાંભળતો હતો અને જોઈ રહ્યો હતો અને તે મનમાં વિચારતો હતો કે સૈનિક તો નિર્દોષ છે. તે સૈનિક નિર્દોષ હતો. પાકીટ તો તે ગરીબ માણસ લઈ ગયો હતો. ભગવાન બનેલા ભક્તને આ વાત પસંદ આવી નહીં. તે ભગવાનની શરતને લઈને ચૂપ રહેવા માંગતો હતો, કારણ કે ભગવાન તેને ચૂપ રહેવાનું કહ્યું હતું. પરંતુ તે અન્યાયને ચૂપ રહીને જોવા માંગતો ન હતો. તે જાણતો હતો કે હું ચૂપ રહીશ તો નિર્દોષ માણસને સજા થશે અને તે બોલી ઉઠ્યો, એ શેઠ, તારું પાકીટ આ માણસે નથી ચોર્યું. તારું પાકીટ આના પહેલા એક ગરીબ માણસ આવ્યો હતો, તેને ચોર્યું છે. હું ભગવાન છું, મેં બધું જ જોયું છે. મિત્રો, હવે પોલીસવાળા ભગવાનની વાત કેમ ના માને અને તેમને તરત જ સૈનિકને છોડી દીધો અને તે ગરીબ વ્યક્તિને પકડી લીધો અને તેની પાસે શેઠનું પાકીટ લઈ આવ્યા અને તે ગરીબ માણસ બિચારો નિરાશ થઈ ગયો. ત્યાર પછી તે ભક્તનો એક દિવસ પૂરો થયો અને ભગવાન મંદિરમાં આવ્યા અને ભક્તે ભગવાનને તે દિવસમાં બનેલી બધી જ ઘટનાઓ કહી દીધી અને કહેવા લાગ્યો, હે ભગવાન, મેં એક સૈનિક સાથે થતો અન્યાયને રોક્યો છે. જો મેં એક દિવસમાં કેટલું સારું કાર્ય કર્યું. ત્યારે ભક્તની વાત સાંભળી ભગવાન બોલ્યા, તે ન્યાય નથી કર્યો પણ અન્યાય કર્યો છે. તે પેલા ગરીબ માણસને પકડાવી તેનું ઘરનું ભોજન છીનવી લીધું છે. તેની બીમાર માનો ઈલાજ થતો રહી ગયો. આ તે બહુ મોટું પાપ કર્યું છે. તે શેઠ બહુ અધર્મી હતો. તેણે પાપ કરી કરોડો રૂપિયાની દોલત ભેગી કરી છે. ગરીબોના પેટે લાત મારી તે અમીર બન્યો છે. તેનું પાકીટ પડી ગયું, એમાં શું થયું? એનાથી કોઈ ગરીબનું તો સારું થાત અને તે શેઠના થોડા પાપ પણ ઓછા થઈ જાત. તે પેલા સૈનિકને બચાવીને બહુ અન્યાય કર્યો છે. તે સૈનિક તેના રાજા સાથે જઈ એક કમજોર દેશનું રાજ્ય લેવાના હતા. તું જાણે છે જે યુદ્ધમાં કેટલા નિર્દોષો માર્યા જશે. તે તેને બચાવીને અન્યાય કર્યો છે. ભક્તને ભગવાનની વાત સાંભળી બહુ પછતાવો થયો. હું તે જ જોઈ રહ્યો હતો જે મારી આંખોની સામે રહ્યું હતું. તેની પાછળ સચ્ચાઈ બીજી હશે એ હું નહોતો જાણતો. ત્યારે એ કહેવા લાગ્યો, હે ભગવાન, દુનિયા તો ખાલી તમે જ ચલાવી શકો, કારણ કે દુનિયાના બધા જ નિયમો તમે જાણો છો અને તમે જે કરો છો તે સારા માટે જ કરો છો. ખોટા તો અમે જ છીએ જે જીવનની વાસ્તવિકતાને સમજી નથી શકતા. જો અમારી સાથે ખોટું થાય તો ભગવાનને દોષ આપીએ છીએ
અમે એ નથી સમજી શકતા અમારી સાથે ખોટું થઈ રહ્યું છે, તેમાં પણ ભગવાનની કોઈ યોજના હોય છે જે આગળ જઈને આપણા માટે સારું સાબિત થાય છે. જો કોઈ પણ કામ તમારી મરજી વિરુદ્ધ થતું હોય તો તેમાં ભગવાનની મરજી સમજી તે કાર્ય કરી લેવું, અને ભગવાન જે કરે તે સારા માટે જ કરે છે. મિત્રો, હવે તમને જણાવું, પાપ કરતા લોકોને જોઈ ભગવાન ચૂપ કેમ રહે છે? કારણ કે ભગવાન તમારી મદદ ત્યાં સુધી નહીં કરે જ્યાં સુધી તમે દુનિયાદારીના આશરે રહેશો. જે દિવસથી તમે ભગવાનથી નિર્ભય થઈ જશો ત્યારે તે તમારી મદદ કરવા માટે જરૂર આવશે. દુનિયાવાળા અને પરિવારના આ રહેવાને કારણે ભગવાને દ્રૌપદીની લાજ પણ નથી બચાવી. દ્રૌપદીને એવું લાગતું હતું કે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને મારા 5 શૂરવીર પતિ મારું અપમાન નહીં થવા દે. ત્યાં સુધી તેને ભગવાને યાદ ના કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણ પણ તેની મદદ કરવા માટે આગળ ના આવ્યા. તો તે વિચારી રહ્યા હતા કે તેના પરિવારનો સાથ છોડી ક્યારે મને બોલાવે અને તેની લાજ બચાવો. ત્યારે અંતમાં એવું જ થયું. દ્રૌપદીએ પરિવારનો સાથ છોડી ભગવાનને સમર્પિત થઈ ગઈ અને ભગવાનને યાદ કર્યા, અને ભગવાને થોડો પણ સમય બગાડ્યા વગર તેની લાજ બચાવી. મિત્રો, બીજી વાત એ છે કે ભગવાન પ્રારબ્ધ અને કર્મોને જોઈને નિર્ણય લે છે કે કોનો કેવા કર્મોનો દંડ મળવો જોઈએ અને કોને કેવા કર્મનું ફળ મળવું જોઈએ. તે તમારા આગળ પાછળના કર્મો જોઈને તેનો હિસાબ કરે છે, જેના આધારે સારું ખોટું થાય છે. ભગવાનને સમર્પિત થઈને ચાલો, ભગવાન તમારું ક્યારેય ખોટું નહીં થવા દે. તો મિત્રો, તમને આ કહાની સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો.